જય શ્રી કૃષ્ણ મિત્રો, તારીખ 24 જુલાઈ 2025 ગુરુવારે દિવાસો છે, સાથે હરિયાળી અમાસ। આ દિવસે એ વ્રત જીવ્રત વ્રતનું જાગરણ છે। દિવાસો એટલે 100 પર્વનો વાસો। આ દિવાસોના દિવસથી દેવ દિવાળી સુધી આ 100 દિવસમાં બધા જ મુખ્ય તહેવારો આવે છે। આથી જ આ દિવસોને 100 પર્વનો વાસો કે હો પરબનો માહો કહે છે। આજે હરિયાળી અમાવસ્યા, ગુરુવાર, ગુરુ પુષ્ય યોગ સાથે સ્વાર્થ સિદ્ધિ યોગનો શુભ સંયોગ હોવાથી દિવાસાના પર્વનું મહત્વ ખૂબ જ વધી ગયું છે। આજે સાંજના 4:44 થી ગુરુ પુષ્ય અમૃત યોગ છે, જે શુક્રવારના સૂર્યોદય સુધી રહેશે। આ દિવસ ઘણો પવિત્ર, શુભ, મંગલકારી હોય। આ દિવસે સોના ચાંદીની ખરીદી કરવી, વાહન, મકાન, મિલકતની ખરીદી કરવી, જીવન ઉપયોગી વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ ફળદાયી છે। આ દિવસે કરેલ પૂજા પાઠ ઉત્તમ ફળ આપે છે। આથી આ દિવસે ગુરુમંત્રના જપ કરવા, કુલદેવીની પ્રાર્થના કરવી, માતા લક્ષ્મીની પૂજા કરવી, શ્રીયંત્રની પૂજા કરવી। આ પૂજા કરવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે। આ દિવસે હરિયાળી અમાવસ્યા છે। આથી હરિયાળી અમાવસ્યાનો આ દિવસ પ્રકૃતિની પૂજા કરવાનો દિવસ। મિત્રો, હરિયાળી અમાવસ્યાનો આ દિવસ પ્રકૃતિ અને પૃથ્વી માતાને સમર્પિત છે। આથી આ દિવસે વૃક્ષારોપણ કરવું, પૃથ્વી પૂજન કરવું તથા ગાય માતાની સેવા કરવાથી પાપનો ક્ષય થાય છે। પીપળાના વૃક્ષને જળ સિંચી દીપદાન કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે। તેના વંશજોને સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। આ દિવસે ગુરુવાર છે। ગુરુવાર એ ભગવાન નારાયણને સમર્પિત છે। આથી આ દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરી કથા સાંભળવાનો મહિમા છે, જે સાંભળવા માત્રથી જ ઘરમાં શુભતા, મંગલતા બની રહેશે। માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરશે। જો શક્ય હોય તો આજે વૃક્ષારોપણ કરવું, ઘરની આજુબાજુ કે બગીચામાં જઈ ફૂલ કે ફળના વૃક્ષ રોપવા, રસ્તાની આજુબાજુ છાંયડો આપતા વૃક્ષો વાવવા। જો એ શક્ય ન હોય તો ઘરના ક્યારામાં તુલસી રોપવા, ભગવાનને અર્પણ કરી શકાય તેવા ફૂલ છોડ રોપવા। આજે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી, ઘરના મંદિરમાં પોતાના ઈષ્ટદેવ, કુળ દેવતાની પૂજા કરવી, માતા પિતાના આશીર્વાદ લેવા, વડીલોના આશીર્વાદ લેવા, વૃક્ષારોપણ કરી તુલસી પૂજા કરવી, ઘરના ઉંબરાની પૂજા કરવી, ઘર આંગણે દીવો પ્રગટાવવો। મિત્રો, આજથી પ્રકાશનો માર્ગ ખુલે છે। આજનો દિવસ એટલે અંધારામાં દીવો પ્રગટાવવાનો દિવસ, જેનો પ્રકાશ દિવાળી તરફ લઈ જશે। આજે ધન અને ધર્મની શાંતિ માટે માતા લક્ષ્મી અને પૃથ્વી દેવીની પૂજા કરવાનું મહત્વ છે, કારણ કે આજનો દિવસ એ પ્રકૃતિ અને પૃથ્વી માતાને સમર્પિત છે। તો આજે વૃક્ષારોપણ તથા ભૂમિ પૂજન કરી ગાય માતાની સેવા કરવાથી પાપનો ક્ષય થાય છે। આજનો દિવસ યંત્ર, મંત્ર અને સિદ્ધિ માટેનો ઉત્તમ દિવસ છે। આથી આજે ઓમ નમઃ શિવાયના જપ કરવા, વિષ્ણુ મંત્ર, ગુરુ મંત્ર, શ્રી સૂક્ત, શિવ પંચાક્ષરી મંત્ર, કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા, જે કરવાથી ઘરમાં અખંડ લક્ષ્મીનો વાસ થશે। આ દિવસે પરિણીત મહિલાઓ એવા એ વ્રત જીવ્રતનું વ્રત રહે છે। મીઠા વગરનું ભોજન લઈ એકટાણું કરી કે ઉપવાસ કરી એ વ્રત જીવ્રત માતાની પૂજા કરી 2 દિવસ અને 1 રાત્રિનું જાગરણ કરે છે। આ વ્રત સંતાનની લાંબી આયુષ્ય, તેની રક્ષા, ઘર અને પરિવારની સુખાકારી માટે બહેનો કરે છે। મિત્રો, દિવાસો એટલે અષાઢી અમાસ। આજથી લઈને દેવ દિવાળી સુધી આવનારા ઉત્સવોની વણઝાર। આજે ખેડૂતો પોતાના હળની પૂજા કરે છે। દિવાસોના શુભ પવિત્ર દિવસે સ્ત્રીઓ ઘરમાં મિષ્ટાન બનાવી ભગવાનને ભોગ ધરાવી પરિવારની સાથે બેસી આનંદથી જમે છે। તો મિત્રો, આ હતું દિવાસોનું મહાત્મ્ય। હવે સાંભળશું આ દિવસે કરવાના ઉપાયો। મિત્રો, આ અમાવસ્યાને દર્શ અમાવસ્યા પણ કહે છે તથા આ સમયને વૃક્ષો વાવવા માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે। આ સમયે વરસાદના લીધે સમગ્ર ધરતી પર હરિયાળી છવાઈ ગઈ હોય છે અને પ્રકૃતિનું સૌંદર્ય 16 કળાએ ખીલેલું હોય છે। આ જ કારણે આ અમાવસ્યાને હરિયાળી અમાવસ્યા કહે છે। મિત્રો, અમાવસ્યાની તિથિ પિતૃદેવને સમર્પિત છે। આથી અમાવસ્યાના દિવસે પોતાના પિતૃઓને યાદ કરીને તર્પણ, સ્નાન, દાન કરવાથી પિતૃદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તથા આપણા હિન્દુ ધર્મમાં વૃક્ષો અને છોડને પણ દેવતા માનવામાં આવે છે। આથી
આ અમાવસ્યાના દિવસે વૃક્ષારોપણ કરવામાં આવે છે. અમાવસ્યાના દિવસે વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષો વાવવાથી પિતૃદોષ, ગ્રહદોષ, પીડા જો હોય તો તે દૂર થાય છે. પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ દિવસે પિતૃઓની શાંતિ માટે પિંડદાન અને દાન પુણ્ય કરાય છે. આ દિવસે પવિત્ર જળાશય અને ગંગા નદીમાં સ્નાન કરવાનું અધિક મહત્વ છે. તથા પ્રાતઃકાળે વહેલા ઉઠી ગંગા નદી, પવિત્ર જળાશયમાં સ્નાન કરવું. જો ત્યાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ, પવિત્ર જળાશયમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ રીતે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી ભગવાન સૂર્યદેવને જળનું અધર્ય આપવું. આ દિવસે ઉપવાસ કે એકટાણું કરવું. ગરીબ અને જરૂરિયાતમંદને વસ્ત્ર, અન્ન, ચપ્પલ, છત્રીનું દાન કરવું. આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ છે. પીપળાના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવનો વાસ છે. આથી આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ત્રિદેવની પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે. પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું. પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ રહેલો છે, તો આ દિવસે પીપળાને જળ ચડાવવાથી પિતૃઓ તૃપ્ત થશે. સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતતિના આશીર્વાદ આપશે. તથા જેની કુંડળીમાં પિતૃદોષ હોય કે કોઈ પણ ગ્રહ દોષ હોય તો તેમણે આ અમાવસ્યાના દિવસે જો અમુક એવા ઉપાયો કરે તો તેને ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે. તેવા ઉપાયો પણ આપણે જાણીશું. શાસ્ત્રો અને પુરાણોમાં કહ્યું છે કે હરિયાળી અમાવસ્યાના દિવસે વૃક્ષો વાવવા જોઈએ. આ દિવસે વૃક્ષો વાવવાથી પિતૃદોષ, ગ્રહદોષ, પીડા જો હોય તો તે દૂર થાય છે. પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પીપળો, વડ, બીલી, લીમડો, આમળા વગેરે વૃક્ષો રોપવા જોઈએ. આ દિવસે ભગવાન શિવની પૂજા વિશેષ ફળદાયી છે. અમાવસ્યાની તિથિના સ્વામી ભગવાન આશુતોષ છે. આથી આ દિવસે ઘરની આજુબાજુ રહેલા શિવાલયે જઈ શિવલિંગની પૂજા કરવી. શિવલિંગને દૂધ, જળ, કાળા તલ, આંકડો, બીલીપત્ર, મદરના સફેદ ફૂલ અર્પણ કરવાથી પિતૃદોષ દૂર થાય છે. પિતૃદોષમાંથી જો મુક્તિ મેળવવી હોય તો પીપળાના ઝાડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવવો. હરિયાળી અમાવસ્યાના દિવસે પિતૃ સૂક્ત, શ્રીમદ ભાગવદ્ ગીતા, ગરુડ પુરાણ, ગજેન્દ્ર મોક્ષ તેમજ પિતૃ કવચના પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આ દિવસે પિતૃઓના નામથી બ્રાહ્મણને, ગરીબોને તેમજ બાળકોને ભોજન કરાવવાથી, જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે. તેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અમાસની તિથિએ પાપનો નાશ કરી પુણ્ય આપનારી તિથિ છે. આથી આ દિવસે સ્નાન, દાન, પુણ્ય, જપ, તપ, ઉપવાસ કરવાનું મહાત્મ્ય છે. આ દિવસે જો બની શકે તો જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી. ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે. તેના આશીર્વાદથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રહે છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આથી આ દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવો, પક્ષીને દાણા ચણ, કીડીને કીડિયારું, માછલીને ઘઉંના લોટની બનેલી ગોળી ખવડાવી, કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી વગેરે કરવાથી આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પાપનો અને રોગનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ હતું હરિયાળી અમાવસ્યાનું મહાત્મ્ય, પૂજન વિધિ. અને હવે જાણીશું કે હરિયાળી અમાવસ્યાના દિવસે એવા કયા ઉપાયો કરવા કે જે કરવાથી આપણા મનની દરેક મનોકામના પૂર્ણ થાય. મિત્રો, જેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે, લગ્નના ઘણા વર્ષો સુધી સંતાન પ્રાપ્તિ નથી થઈ, તો તેમણે સંતાન પ્રાપ્તિ માટે આ અમાવસ્યાના દિવસે પીપળાનું, લીમડાનું અથવા તો કદમનું ઝાડ રોપવું જોઈએ. જે રોપવાથી, વૃક્ષારોપણ કરવાથી તેના જીવનમાં સંતાનની ખોટ અવશ્ય પૂર્ણ થશે. ત્યાર પછીનો બીજો ઉપાય છે કે ઘણી દવા દુવા કરવા છતાં પણ રોગ બીમારી હટવાનું નામ નથી લેતી, તો તેમણે આ દિવસે બ્રાહ્મી, અર્જુન, આંબળા, તુલસી, સૂરજમુખી વગેરેના છોડ, વૃક્ષ રોપવા જોઈએ. જે કરવાથી તેને જે અસાધ્ય બીમારી છે તેમાંથી છુટકારો મળશે. મિત્રો, ત્યાર પછીનો ઉપાય છે માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટેનો. જેને જીવનમાં આર્થિક પ્રગતિ કરવી છે તો તેમણે હરિયાળી અમાવસ્યાના દિવસે કેળા, બીલીપત્ર, આંબળા કે નાળિયેરનું વૃક્ષ વાવવું જોઈએ. આમ કરવાથી તેને
ચોક્કસ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે, તેના ધંધા વેપારમાં પ્રગતિ થશે, માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. ત્યાર પછીનો ઉપાય છે ભાગ્યોદયનો. મિત્રો, જો તમને તમારું ભાગ્ય સાથ નથી આપતું, ગમે તેટલી મહેનત કરો છો પરંતુ સફળતા નથી મળતી, તો તેનો અર્થ એવો છે કે તમારું ભાગ્ય સૂતેલું છે. તો સૂતેલા ભાગ્યને જગાડવા માટે આ દિવસે, આ અમાવસ્યાના દિવસે નાળિયેર કે વડનો છોડ રોપવો. આમ કરવાથી તમારા ભાગ્યનો ઉદય થશે. ભાગ્ય આડે જો બંધ દરવાજા હશે તો તે ખુલી જશે. ત્યાર પછીનો ઉપાય છે જીવનમાં સુખ શાંતિનો. તો હરિયાળી અમાવસ્યાના દિવસે લીમડા કે કદમનો છોડ રોપવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. ઘરમાં, જીવનમાં, પરિવારમાં ખુશીનું વાતાવરણ ઊભું થાય છે. મિત્રો, કહેવાય છે કે હરિયાળી અમાવસ્યાના દિવસે ફૂલ, છોડ કે વૃક્ષ જો આપણે વાવેલા હોય, તેની જેમ જેમ વૃદ્ધિ થાય તેમ આપણી મનોકામના પૂર્ણ થતી જાય છે. આપણા જીવનમાં હરિયાળી આવે છે, ખુશહાલી આવે છે. જો તમે બહાર ફૂલ, છોડ કે વૃક્ષ વાવવા નથી જઈ શકતા, તો ઘરના કુંડામાં પણ તમે જે કાંઈ ફૂલ, છોડનું જતન કરી શકો તે ફૂલ, છોડ વાવી શકાય છે. જો વધારે કંઈ ન વાવી શકાય તો આ દિવસે તુલસીનો છોડ રોપવાથી પણ વૃક્ષારોપણ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. અને તુલસી એ મા લક્ષ્મીનું જ એક સ્વરૂપ છે. આથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને મા લક્ષ્મી આપણા ઘરમાં સ્થાયી નિવાસ કરશે. આ સિવાય આપણે આપણા ઘરમાં જે વાવી શકાય તેવા પણ ઘણા બધા વૃક્ષ છોડ છે, જેવા કે ગિલોય, આમળા, ફુદીનો, લીમડો, આદુ, એલોવેરા, હળદર, શતાવરી, લસણ, મેથી, અજમો વગેરે પણ વાવી શકાય છે, જે આપણા રોજિંદા મસાલામાં પણ ઉપયોગ લઈ શકાય છે અને ઔષધિ તરીકે પણ તે ઉપયોગમાં લઈ શકાય છે. મિત્રો, આ દિવસ એટલે પ્રકૃતિની પૂજા કરવાનો દિવસ, પ્રકૃતિને કંઈક આપવાનો દિવસ છે. આથી દરેક વ્યક્તિએ એક છોડ તો આપણા ઘરના કુંડામાં, મંદિરમાં અથવા તો વનવગડામાં જઈને વાવવો જોઈએ. જેમ જેમ આ છોડની વૃદ્ધિ થશે, વૃક્ષની વૃદ્ધિ થશે, તેમ તેમ આપણા જીવનમાં સફળતા અને પ્રગતિની પ્રાપ્તિ થશે. જો શક્ય હોય તો મંદિર કે વનવગડામાં છાયા આપનારા વૃક્ષ લગાવવા, કે જેથી મંદિરે આવનાર ભક્તોને તથા વનવગડામાં આવતા જતા વટે માર્ગુને ગરમીના દિવસોમાં છાયું મળી રહેશે અને તેના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થશે. કંઈ ન કરી શકો તો આ અમાવસ્યાના દિવસે સ્નાન, દાન, ધ્યાન અને ભગવાન ભોળાનાથની પૂજા જરૂર કરી લેવી. પીપળાની પૂજા કરવી, પીપળાના મૂળમાં જળ સિંચવું, શુદ્ધ ઘી અથવા તો તેલનો દીવો કરવો. કારણ કે કહેવાય છે કે પીપળાના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં ભગવાન શિવનો વાસ છે. પીપળાના ઝાડને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે મૂલતઃ બ્રહ્મા રૂપાય માગીતો વિષ્ણુ રૂપિણ અગ્રતઃ શિવ રૂપાય અશ્વત્થાય નમો નમઃ. અર્થાત બ્રહ્મા તેના મૂળમાં, વિષ્ણુ મધ્યમાં અને શિવ અગ્રભાગમાં છે. શાસ્ત્રોમાં એ પણ કહ્યું છે કે જે વ્યક્તિ પીપળાના વૃક્ષની નીચે શિવલિંગ સ્થાપિત કરી અને તેની પૂજા કરે છે તો તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આથી હરિયાળી અમાવસ્યાના દિવસે સ્નાન, દાન, ધ્યાન, પૂજાપાઠ કરી ભગવાન આશુતોષની પૂજા કરી એક વૃક્ષ જરૂર વાવો. પીપળાની પૂજા કરવી, પિતૃ સૂક્ત, શ્રીમદ ભાગવદ્ ગીતા, ગરુડ પુરાણ, ગજેન્દ્ર મોક્ષ તેમજ પિતૃ કવચના પાઠ કરવા. આમ કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવશે, જીવનમાં હરિયાળી આવશે. આ તિથિ એ પિતૃઓને સમર્પિત છે. તો આ તિથિએ પિતૃઓને યાદ કરીને દાન દક્ષિણા દેવી, સ્નાન, દાન, પિતૃ તર્પણ કરવાથી પિતૃઓ રાજી થશે. તેના આશીર્વાદથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવશે. સંપત્તિ અને સંતતિની ખોટ તેને ક્યારેય નહીં રહે. તો મિત્રો, આ હતું હરિયાળી અમાવસ્યા, તેનું મહાત્મ્ય, પૂજન વિધિ. આ દિવસે કયા કાર્યો કરવા તથા એવા કયા ઉપાયો કરવા કે જે કરવાથી મનની મનોકામના પૂર્ણ થાય, જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે, જીવનમાં હરિયાળી આવે. મિત્રો, આ અમાવસ્યાની તિથિ એ દિવાસા તરીકે પણ ઓળખાય છે. દિવાસો એટલે કે 100 પરબનો માહો. દિવાસાથી લઈ દિવાળી સુધી તહેવારોની હારમાળા રહે છે. ભગવાન શિવને પ્રિય એવો શ્રાવણ માસ શરૂ થાય છે. આથી અષાઢી અમાસને વર્ષનો સૌથી ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. દિવાસોથી શરૂ કરી અને દેવ દિવાળી સુધી લગભગ 100 દિવસ સુધી ઉત્સવોની હારમાળા રહે છે.
આથી જ આ દિવસને દિવાસા તરીકે ઓળખાય છે. દિવાસો એટલે કે સો પરબનો માહોલ. એવા દિવાસાની ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્રોને, ગુજ્જુ પરિવારના દરેક ભાઈ બહેનોને હાર્દિક શુભકામના. દિવાસોથી લઈ દેવ દિવાળી સુધીના દરેક દિવસો, દરેક તિથિ, દરેક વાર, દરેક તહેવાર તમારા માટે શુભ મંગલકારી રહે, તમારા જીવનમાં શુભતા મંગલતા લાવે, પ્રગતિ લાવે તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.